હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે હવારમાં છે ને આપણે જો એક બાજુ બને છે ચા, અને એમાંય તે છે ને જો ચા ઉભરાઈ જાય. હું છે ને સામે કાંદા સુધારતી હતી, તે મારી ચા ઉભરાઈ જાય. અને આ બાજુ બને છે ટિફિનમાં જઈ દીધું લઈ જવા કાંદાનું કચુંબર. તો જો ચા છે ને ઓલમોસ્ટ બની જશે. તો હું ચા પી લઉં ત્યાં સુધી છે ને કાંદાની કચુંબર ચડી જાય એટલે આપણે રોટલી બનાવી દેવી. લોટ બાંધેલો જ છે. અને સામે છે ને જો જયદીપનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હજી જયદીપ ઉઠતા છે. યતરાજને આજ રજા છે એટલે યતરાજભાઈ જયારે ઉઠવું હશે ત્યારે ઉઠશે. એ ભાઈને આજ નિરાતે આપણે હુવા દેશું. પણ જયદીપ હજી ઉઠતા થઈ જાગ્યા નથી. અને કાલ સાંજે જો જયદીપના કપડા જે બધા નવા લાયેલા ધોયા હતા એ અત્યારમાં બધા સુકાઈ ગયા હતા. તો મેં અહીં લઈને ઢગલો કરી દીધો. હવે જયદીપ ટિફિન બિફિન લઈને ઓફિસે વયા જાય પછી આપણે ફંકેલી અને પછી બેગમાં ભરી દઈશું. એમને જ્યારે સીવડાવવા હોય તો એ સીવડાઈ આવશે. તો હાલો હવે છે ને પેલા ચા પી લેવી. તો જો જયદીપ છે ને થઈ ગયા છે રેડી ઓફિસે જવા. જવું છે. જય માતાજી. અત્યારમાં છે ને સામે આમ જો જાણે ચોમાસું હોય ને વરસાદ આવવાનો હોય ને અંધાર્યું હોય ને એ રીતનું જો અંધાર્યું. અને મારું બીલીનું ઝાડ ફરીને મસ્ત મજાનું થઈ ગયું છે. અને હારે હારે પીપળો હોતો ઉગ્યો છે. પીપળો બાર પીપળાને પાણી નાખવાના જવું પડે. ઘરે જ પીપળો ઉગી જાય. મોટો ગજે પીપળો શું કેવાય એને આમ થળિયું બહુ મોટું હોય એટલે એમાં નહીં હમાય. નાનો લાગે તો નાનો થોડો આપડી કીધે રે. એ તો જાતે જેટલો થવાનો હોય એટલો તો થાય. કઈ બીલી મસ્ત થઈ ગયું, હુકાઈ ગયું તું એટલે. બિલ્લી છે ને પૈસા કાઢી જાય ઉપાય આવે એટલે બસ થઈ જાય. એ જો બિલાલા એની ભેગો પીપળો હોતન થયો છે એટલે પીપળામાં છે ને વિષ્ણુ ભગવાન નો વાસ હોય. એટલે વિષ્ણુ ભગવાન ના પત્ની લક્ષ્મીજી છે. પત્ની આવ્યો હા એ તો આવે છે ને બરાબર. આવે ત્યાં કઈ શોપિંગ કરવા વ્યા જાય કે તો જ વહી જાય તો એવું જ હોય ને તાર પાછા આવતા રહે. જવું છે કે વાર છે? આજ તો યતરાજભાઈ કઈ લઈ જવાનું નથી એટલે જયદીપ ના નિરાજ છે. નહીતર તો યતરાજ ના ટાઈમે જવું પડે. હાલો જય માતાજી. યતરાજભાઈ જો હજી પૂરતા છે એટલે જયદીપ ના જવાની નિરાયત હોય ને તો યતરાજ ના સ્કૂલ ના ટાઈમે જયદીપ ને વહી જવું પડે. જો અત્યારે છે ને હું યતરાજભાઈ બેહી જ્યાંથી જમવા નાસ્તો છે ને જમવાનું થોડુંક મોડું થઈ ગયું છે. યતરાજભાઈ રજા હતી એટલે આપણે કામ કરવાની નિરાયત હતી, કઈ ઉતાવળ નહોતી. ઓલું તો કામ ફટોફટ પૂરું કરી અને પછી એને લેવા જવાનું હોય એટલે થોડીક ઉતાવળ રાખવી પડે. આજ નિરાયતે બધું મસ્ત કામ કરી નાખ્યું અને પછી અત્યારે છે ને હવે બેહી જ્યાંથી જમવા. અને કાલ શાક લેવા જવાનું હતું તો શાક લેવા જવાનો કઈ મેળ ના આવ્યો એટલે ડુંગળી બટેકા બે હતું તો જયદીપના ડુંગળીની કચુંબર હવાર કરી દીધી હતી. અને અત્યારે થોડી ગમથી કોબી પડી હતી પણ એ યતરાજભાઈ ને અમારે કઈ ખાવું નતું એટલે પછી છે ને અમારે બે હાટું મસ્ત મજાની કઢી બનાવી નાખી છે. યતરાજભાઈ ની ફેવરેટ કા. યતરાજ ને અમારે ભીંડાનું શાક ને એક કઢી બે હોય ને એટલે 2-3 રોટલી ખાઈ જાય. તો જો આજીભાઈ 2 રોટલી ખાઈ જશે અને જો કઢી છે, રોટલી છે, તળેલા મરચા છે એટલે હા કઈ વાંધો નહીં. હજી તાર જોશે ને તો લોટ બાંધેલો છે તે હું તને બનાવી દઈશ બરોબર. તો હાલો હવે હું યતરાજ બે જમી લેવી અને જમીન પછી થોડીક વાર આપણે કરશું આરામ. અને પછી છાયાબેન એમના ડ્રેસ ને ફિટિંગ કરાવવા આવવાનું કહેતા હતા. આવે કે નહીં ખબર નહીં, હવે ફોન કરી જોશું. પછી લગભગ જાગીને આવશે તો પાછું મસીને થોડીક વાર બેસું. પછી આજ તો ફાઇનલ શાક લેવા જવું જ પડશે કેમ કે શાક કઈ છે નહીં. તો હાલો જમી લેવી. જો છાયાબેન 4 વાગે આવવાના હતા ને ડ્રેસ ફિટિંગ કરાવવાથી 5 વાગે આવ્યા હતા અને અત્યારે છે ને વાગી જશે 8. તોય છે ને એમને યાર ડ્રેસમાં સ્લીવ નાખવાની હતી, ફિટિંગ કરવાનું હતું ને કામ બાકી રહી ગયું. અને અત્યારે છે ને અમારે એટલું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે કે એટલો પવન આવે છે કે અમારે છે ને જો બધા બારી બાયણા બંધ છે તોય એટલી ધૂળ આવી જાય. જો
આમ જો એટલો ફૂલ પવન આવે છે અને વરસાદ આવવાની તૈયારી ફૂલ છે, પછી આવે કે ના આવે ખબર નહીં. અને આમ આગળ તો અમારે છે ને આમ મોટું હોર્ડિંગ લગાવેલું છે ને, હોર્ડિંગ લગાવેલું છે ને એના હોર્ડિંગ ના ઉપર જે પોસ્ટર મારેલું હોય એના તો ચિત્રા ઉડી ગયા છે. જો હું તમને બતાવું, જો આ હોર્ડિંગ ઉપર જે પોસ્ટર મારેલું હોય કે ને ઈ જો લબડે હેઠું, એટલો પવન હતો. અહીંથી જો ને ભાઈ બહાર નથી જાવું. લે તો અત્યારે છે ને હવે જો પવન ને વાવાઝોડું ને એવું થોડુંક બંધ થાય ને તો કઈક શાક લેવા જવાનું મેળ આવે. કાલ શાક લેવા જવું તું તો એથી પેલા આવી ગયા ને આજ જવાનું હતું તો છાયા બેન આયા, મેં કીધું ફિટિંગ કરવાનું વેલા હાથ પતી જશે જ નહીં, 7 વાગ્યા હોરું પતી જશે ને તોય જઈને શાક લઈ આવશું. તારે 8 વાગ્યું ગયા તો હાલો હવે પવન ને એવું એક બંધ થશે ને તો શાક લેવા જવાનું મેળ આવશે. નહીં તો સવાર તો ટિફિનમાં છે ને જયદીપના ગાંઠિયાનું શાક જ કરી દેવાનું રહેશે એવું લાગે છે મને, પણ બંધ થાય તો જવી, કેમ કે 2 દિવસથી કાંઈ શાક નથી. તો ફાઇનલ છે ને જો વાવાઝોડું થોડુંક શાંત થયું અને જયદીપ ઘરે આયા એટલે આપણે જઈ અને શાકભાજી લઈ આયા છી. જો નહીતર સવારમાં છે ને ગાંઠિયાનું શાક કરી દેવાનું હતું જયદીપ. હવે લઈ નાખ્યું. હવે તમારે જો રીંગણા, ફુલાવર, કોબી સવારમાં ઓળ. અરે પણ મારે સવારમાં બનાવવાનો ને એમ. કેવું તમારે ઓફિસ બાજુ વાવાઝોડું હતું? ઝાડ બાડ પાડી દીધા. અમે જ્યાં તા શાક લેવા તારે છે ને રસ્તામાં ઝાડવા મોટા મોટા કેવા ઝાડ હતા એ બધા પડી ગયા છે, એટલું વાવાઝોડું હતું. અમુક રસ્તા એકદમ ચોખ્ખા થઈ ગયા પવન ના લીધે અને અમુક બાજુ જે બાજુ પવન ઈ વાવાઝોડા થોડા હાથે કાપવાના હોય, વાવાઝોડા પવન આવે એટલે પડી જાય. જા કલર પૂરવાનું કામ કર્યા, લેસન પૂરું કર્યા. હા એ એસાઇનમેન્ટ માં કલર પૂરવાનું કામ પૂરું કર. મારા બેટાને લેસન કરવાની એટલી ભી પડે ને કઈક વાત કરતા હોય ત્યાં આવતો રહી. હા કઈ ભણવાનું બંધ કરી દે. બોલો ભાઈ નવા ફોન ની કઈ જરૂર ના હોય. અમે અત્યાર સુધી અમારી પાસે કઈ નવા ફોન નતા, અમારી પાસે જૂના જ ફોન હતા. બરોબર, અમારી પાસે કઈ અત્યાર સુધી નો જ નવા ફોન. હા માર કરતા હારો લેજે જા. 17 તો અત્યારે છે, હમણાં 18 લોન્ચ થવાની તૈયારીમાં છે. બરોબર, ઈ હજી તો મોટો થાય મને લાગે છે 25 પહોંચી જશે. ઈ ડબ્બો બબ્બો જે હોય ઈ તું લેસન પૂરું કર. અને ઈ અમાર 12 મહિના ભણ્યો, જેવું ભણ્યો જો હું બતાવું તમને બધાને. જો આવું ભણ્યો મારો છોકરો. બધી પેન્સિલો ના કટકા છે. અહીંયા જો બધું રમણ ભમણ જેનું હરખું કરવાનું છે. અને આમાં નકરી પેન્સિલો ના કટકા કરી મૂક્યા છે. અને જયદીપ ના નાના છોકરા જેમ દવા પીવાની ભી પડે છે એટલે સવારમાં ઘરે મૂકીને જતા રહ્યા હતા. અત્યારે છે ને દેવાની છે. બરોબર ને? દુખે તો યાદ આવ્યો છે ને કે દવા રહી જાય. આજ તો છે ને હવારમાં જયદીપ જેવા ઉઠ્યા ને એવા તે ઈ મન કે લે આ પાટો છે ને છોડી દે. હવે સવારમાં જાણે છે ને એમની હાથે પાટો ના છોડી શકતા હોય ને એમ મારી પાસે પાટો મન કે પાટો છોડી દે. હવે હું છે ને પાટો ઉપર છે ને કાતર થી તોડી અને પછી આમ ગોળ જે પાટો હતો ને વીટેલો ઈ ખોલ્યો
અને અંદર જે કુમડું મૂક્યું હતું ને ઈ ઓલા હારે ચોટી ગયું હતું. તે મેં વળી છે ને ધીમે રહીને ના ઉખાડ્યો અને આમ એકદમ આંખો માર્યો ને તો ઓલું જે પોપડું વળ્યું હતું ને ઈ નીકળી ગયું. એ તો સવારમાં ખીજાત પણ આજ કઈક આમ સુરજ દાદા હારાવી ગયા છે તે હા મને ખબર નતી અહીંયા પોપડું વળી છે અહીંયા એટલે એવું હોય મટી જ ના જાય તો લાવવાના છે એક વાર તો જો જયદીપ ને છે ને જમ્યા પછી ની બધી દવા દેવાની છે. કાલ સાંજે લીધી હતી, આજ બપોર ઓફિસે ભૂલી ગયા તા દઈ દેવી. દુઃખ છે આ હાલો આ બાજુ બને છે આપડી ચા. આપણે શાક લઈને આયા, જમી લીધું. હેતરાજભાઈ નું હોમવર્ક કરે છે. આપણે ચા બની છે, ચા પીને વાસણ ધોવાના છે. અને બાર પવન છે ઈ તો મેં હમણાં કીધું તું, પણ અત્યારે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને કે ચોમાસું હોય ને જેમ વરસાદ 1-2 કલાક આવી અને બંધ થઈ ગયો હોય એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તમારે બધાને જેવું વાવાઝોડું છે એ કહેજો જરાક એટલે ખબર પડે કે અમારે દાય હતું. એમ કે જો કે આ વાવાઝોડું તો બધે છે. મારા પિયર થી ફોન આવ્યો તો એ કહેતા હતા કે વાવાઝોડું છે એમ. અને રોજિત થી અમારો ફોન આવ્યો તો અહીંયા 6 વાગે વાવાઝોડું હતું, 7 વાગ્યા હોરું રોજિત બોલો 6 વાગે વાવાઝોડું હતું તે આપણે અહીં 7 વાગે પહોંચી ગયું. કેટલું ખાસ આવ્યું. હા મમ્મી એમ કીધું કે અહીંયા 6 વાગે હતું તો આપણે અહીં 7 વાગે શરૂ થઈ ગયું. હા એવું નથી. એટલે આ વાવાઝોડું લગભગ તો બધે છે જ તે, પણ તોય તમારે જેવું વાવાઝોડું હતું, ઝાડવા બાડવા પડ્યા છે કે નહીં જરા કહેજો એટલે ખબર પડે. તો હાલો કઈ નઈ ખબર પાડી કઈ કરવાની બધે કે કોના ગામમાં જેવા ખબર પડે મારે ઝાડુ પડી ગયો ભાંગવા જવો. ના ના હવે આ શું કે બાટલાની શોર્ટેજ છે એટલે જ્યાં ઝાડવા પડ્યા હોય ને આપણે બે જઈશું લાકડા વીણીને લેતા આવશું. હવે જરૂર પડશે ને લાકડાની. તો મારે બેટું આ છે બાટલા વાળાને તે પ્રોબ્લેમ, ગેસ લાઈન વાળાને કઈ પ્રોબ્લેમ બાટલા ગેસ લાઈન વાળા કોઈ એમ કેસે કે અમાર ગેસ ખૂટી રહ્યો કે નથી આવતો કે હાક ના એમ. હા એ તો જાણે હવે શું કરે. તો હાલો બાટલાનું સોલ્યુશન તો આવું હશે તો આવશે. અત્યારે બધે ગેસ છે બહુ શોર્ટેજ છે એમ. અમારે જો કે એટલી બધી કઈ જરૂર ના હોય એટલે ના વાંધો આવે. અમારે એક ચા વધારે ઉકાળવાની એમાં સૌથી વધારે ગેસ અમારો બળતો હોય ને તો એ ચા બનાવવાનો. એની હમણાં ચા બંધ કરી દેવા. વાંધો ન કરવી કઈ વાંધો નહીં. આપડે તમ તાર ગેસ પૂરો થઈ જાય ગેસ ના મળે ચા બહાર થી લઈને પીશું, પણ ચા પીશું એમ નહીં. ગેસ તો મળે જ તે બ્લેક માં. તો અત્યારે છે ને સુરતમાં બ્લેક માં બાટલો કોઈ જોતો હોય તો 3000 રૂપિયા ભાવ છે. બોલો હજી બાટલો અમારે તો જો લખાયો તો 2 દિવસથી હજી આવ્યો નથી, પણ શું ભાવ છે એ બાટલો આવશે પછી આપણે કહેશું અત્યારે શોર્ટેજમાં શું ભાવ છે. નહીતર આમ તો રેગ્યુલર 800-900 હોય છે. અને પછી છે ને 4 માળ ચડાવવાના 40 રૂપિયા લેતા હોય છે. હેતરાજભાઈ કલર પૂરી દીધા. જો પકડો આ માછલી ચમ આવા કલર ની કરી? અલગ કલર ની હોય, અલગ કલર ની હોય એવી જઈ જોઈ હતી માછલી હોય કે કઈ ના હોય. માછલી ઘરમાં હોય
તો હાલો ચા પી લેવી, વિડીયોનો એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.